હેલો ફ્રેન્ડ, ફરી એક વખત વિડીયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હમણાં જ આપણે વાત કરી છેલ્લા વિડીયો લેક્ચરની અંદર કે 7.9 આની વાત પૂરી કરી હતી. 7.9માં આપણે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત સંકલન માટેનો મૂળભૂત સિદ્ધાંત આની આપણે ચર્ચા કરી. બરાબર છે. આ સિદ્ધાંત અંતર્ગત આપણે એક વસ્તુ સમજી ગયા બરાબર કે કોઈ પણ નિયત સંકલનનો જ્યારે મૂળભૂત સિદ્ધાંત હોય છે કે a થી b f(x) dx આવું કોઈ પણ વિધેય આપણને આપ્યું હોય તો આનું સંકલન કેપિટલ f(x) થાય a થી b. તો f(b - f(a) આવું આપણે કરી શકીએ છીએ. fb - fa બરાબર. બહુ સરળતાથી આપણે આને ઉકેલીએ છીએ. અહીંયા સ્વૈરાંક c લાવવાનો નથી. 7.9ની અંદર મેં તમને એક દાખલો આદેશની રીતથી પણ ગણાયો છે અને એક દાખલો આંશિક અપૂર્ણાંકની રીતથી પણ ગણાવ્યો છે. તો આદેશમાં અને આંશિક અપૂર્ણાંકમાં કઈ રીતે આગળ વધવાનું એ જ વસ્તુ આપણે સમજવાની છે. હવે મિત્રો, અહીંયા આપણો નવો ટૉપિક છે પેજ નંબર 281 ઉપર કિંમત મેળવવા માટે નિયત સંકલનની કિંમત મેળવવા માટે આદેશની રીત. તો નિયત સંકલનની કિંમત મેળવવા માટે આદેશની રીત આપણે ઉકેલવાની છે, સમજાવવાની છે, સમજવાની છે. તો એક વાત તો ફાઇનલ છે કે આની કિંમત મેળવવા માટે જ્યારે આપણે આદેશની રીત વાપરીએ છીએ ત્યારે એમાં બે પ્રકારના પ્રોસેસ આપણે કરવી પડે. બે પ્રકારની પ્રોસેસ આપણે કાયદેસર કરવી પડે. એક આપણી ટેક્સ્ટ બુકે જે કીધું છે એ પ્રમાણે એ તમે એકવાર વાંચી લો. મેં તમને ગયા લેક્ચરની અંદર એ વાંચીને સંભળાવ્યું હતું સ્પીડમાં. કોઈ પણ દાખલો આપ્યો હોય, માની લો કે a થી b f(x) dx આવું કોઈ પણ રકમ છે, તો હું શું કરીશ કે આ જે સંકલીય છે હવે મારે ઉકેલી નથી શકાતો, સીધું સૂત્ર ગોઠવતું નથી, એટલે હું આદેશ લઈશ. આદેશને બીજું આપણે ચલ પરિવર્તન પણ કહીએ છીએ. બરાબર. આદેશનું આપણે બીજું નામ ચલ પરિવર્તનની રીત પણ આપીએ છીએ. એટલે કે અહીંયા આ જે ચલ છે એને હું ફેરફાર કરું છું. તો માની લો કે t ધારી લીધું છે. હવે અહીંયા જે મને આ લિમિટ આપી છે ને એ કયા ચલની છે? તો કે x ચલની છે. મેં નવો ચલ આની બદલે કયો દાખલ કર્યો? dt. હવે કાં તો એક વસ્તુ એ થાય કે આને ઘડીક વાર સાઈડમાં રાખી દો કે સીમા નથી એવું આપણે ધારી લીધું. શું કીધું? સંકલિતોની સીમાઓ વગર વિચાર કરો. સીમા નથી. આપણું પહેલો ટોપિક આપેલા સંકલિતને જાણીતા પ્રમાણિત સ્વરૂપમાં મૂકી અને પછી એનું સીધું સંકલન કરો અને જે સંકલન આવે એ આવશે ટી વાળું સ્વરૂપ. જે સંકલન આવશે એ કયું આવશે? ટી વાળું સ્વરૂપ. હવે ટીને પાછું તમે એક્સમાં કન્વર્ટ કરી નાખો. ટીને પાછું શેમાં કન્વર્ટ કરી નાખો? એક્સમાં. બરાબર છે. ટીને પાછું એક્સમાં કન્વર્ટ કરી નાખો. તમે કાયદેસર રીતે પાછું એક્સમાં કન્વર્ટ કરી નાખો તો પછી તમે આ લિમિટ મૂકી શકો a અને b અને જવાબ લાવી શકો. માની લો કે એમ નથી કરવું. આ ટીમાંથી એક્સમાં કન્વર્ટ કરવા માટે થોડીક વધારે મગજમારી કરવી પડે, વધારે પ્રોસેસ કરવી પડે. એમાં થાકવાના પ્રશ્નો વધારે બને. એટલે બીજું કંઈક શારીરિક ન થાકો પણ તમારો ટાઈમ બગડે. તો હવે હું શું કરીશ? આ જે એક્સ સ્વરૂપની લિમિટ છે, માની લો કે 0 થી 1 આવું આપ્યું છે અને x² = t ધાર્યું કે આમ આપ્યું છે 2 થી 4. 2 થી 4 લિમિટ આપી છે અને રકમમાં x² = t ધાર્યું. તો આ કિંમત છે કોની? આ f(x) dx છે. આ કિંમત છે કોની? એક્સની કિંમત છે. તો હવે નવી લિમિટ જે મારે લેવાની થશે એ કઈ થશે? બહુ ધ્યાનથી સમજો. નવી લિમિટ જે મારે લેવાની થશે એ ટીના સ્વરૂપની થશે. તો જો x = 2 લઉં તો t બરાબર શું થશે? તો અહીંયા એક્સની જગ્યાએ જે ધાર્યું હોય એ જ લખવાનું, 2 નો વર્ગ 4. પછી અહીંયા x = 4 લઉં
તો ટી બરાબર કેટલું થશે તો કે 4નો વર્ગ 16. એટલે નવી જે લિમિટ આવશે એ આવશે 4 થી 16 આવશે. નવી જે લિમિટ આવશે એ આવશે શું આવશે 4 થી 16. આટલી વસ્તુ મગજમાં રાખવાનું. પછી શું કરશું કે અહીંયા છેલ્લે જે જવાબ આવશે એ ટીમાં જ આવશે ને એને પછી હું એક્સમાં નહીં ફેરવું. અન્ય સંકલનમાં આપણે એને એક્સમાં ફેરવી દેતા. હવે શું થાય કે આ ટીની લિમિટ લઈ લીધી ને, આ લિમિટ કોની લઈ લીધી ટીની, તો પછી મૂકશો એટલે જવાબ આવી જશે. ઓલામાં એ જવાબ એ જ આવે, આમાંય જવાબ આવે. તો આ છે આદેશની રીત. તમારે ફેરબુકમાં લખવા હોય તો આ મુદ્દા પાના નંબર 281 ઉપર એ આપ્યા છે, 82 ઉપર નોંધ આપ્યા છે, એ લખી નાખજો. આપણે ડાયરેક્ટ 7.10 ઉપર આગળ વધશું. પહેલો દાખલો I બરાબર 0 થી 1 x dx on x² + 1. તો મિત્રો એવું જરૂરી હોતું જ નથી ક્યારે કે આદેશ જ વાપરવો. ગમે તે દાખલો ગમે તે રીતે ગણી શકાય છે. 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો તો એ થઈ જાય. પણ અહીંયા આપણને કીધું છે 1 થી 8નું મૂલ્ય આદેશની રીતનો ઉપયોગ કરીને મેળવો. પરીક્ષામાં એવું સ્પષ્ટ નહીં કહે એટલે અહીંયા આપણે આદેશ લેશું. x² + 1 બરાબર t આદેશ લેતા તો 2x dx બરાબર dt થશે. તો x dx આપણે જોઈ છે એ શું થઈ ગયું dt/2. હવે આ જે લિમિટ આપી છે એ કોની છે એક્સની છે. હવે મારે એને ટીમાં ફેરવવાનું છે કે જો x બરાબર 0 તો ટી બરાબર કેટલા થશે આ 0 વત્તા 1 એટલે કેટલા આવ્યા 1. અહીંયા મૂકી જ દેવાનું, બીજું કંઈ નહીં કરવાનું. અને x બરાબર 1 તો ટી બરાબર કેટલા થશે તો કે 1નો વર્ગ 1 વત્તા 1 એટલે કેટલા થયા 2. આ કાયદેસર તમને સમજમાં આવી જશે. માટે હવે આ નવું સ્વરૂપ ટી વાળું કેવું થશે તો કે ટીની કિંમત એક્સની જગ્યાએ 0ની જગ્યાએ 1 આની જગ્યાએ 2. x dx એટલે dt/2 અને આ થઈ ગયું ટી થઈ ગયું. તો આ તો સીધું સંકલન થયું 1/2 log માનાંકમાં t 1 થી 2 થાય. પહેલાં ઉપલી લિમિટ મૂકી દઈ log 2 માઇનસ log 1 એટલે 0. આનો જવાબ થશે 1/2 log 2. કાયદેસર એનો જવાબ આપણને મળી જશે 1/2 log 2. હવે એના પછી 0 થી π/2 વર્ગમૂળમાં sin 5 cos5 sin 5 cos5 d5 ફાઈ ચલ આપ્યો છે, કંઈ વાંધો નહીં. અહીંયા f(x)ની n બાજુમાં એનું વિકલન કરો ને, પણ અહીંયા વર્ગમૂળ છે એટલે સીધું એનું વિકલન ન ગોઠવીએ. cos5 ને ખાલી sin 5 આપ્યું હોત તો કરી એકાદ, પણ હવે અહીંયા કંઈક એવું તો આપણે ધારવું પડશે કે જેથી કરીને આપણને તકલીફ ન પડે. તો પહેલાં હું રકમને ગોઠવી નાખું તો આને આમ લખીએ કે 0 થી 5 વર્ગમૂળમાં sin 5 cos4 cos5 d5. આ રકમને સાઇનમાં ફેરવી નાખું કારણ કે આદેશ લેવો છે ને. 0 થી π/4 વર્ગમૂળમાં sin 5 1 માઇનસ sin સ્ક્વેર 5 એનો વર્ગ cos5 અને d5 થાય. હવે sin 5 બરાબર વર્ગમૂળ કાઢવું છે, બહુ ધ્યાનથી સમજશું. sin 5 બરાબર t² આદેશ લેતા કારણ કે આ પદ ગોઠવાઈ ગયું. cos5 d5 બરાબર 2t dt. હવે બહુ ધ્યાનથી બહુ શાંતિથી સમજો. અહીંયા તમને એ વાત સમજાઈ જશે કે લિમિટ કેવી રીતે બદલવી,
પરફેક્ટ વસ્તુ તમારા મગજમાં સેટ થઈ જાય એ હેતુથી જ આપણે આ વહીવટ કરવાનો છે. તો જો અહીંયા 5 બરાબર 0 તો t² બરાબર શું થાય? sin 0 0 ઇમ્પ્લાઇઝ t બરાબર 0 થશે. આપણે ટીની લિમિટ લેવાની, t² ની નહીં, કારણ કે આપણે dt લખીએ છીએ, dt² નથી લખતા. પછી 5 બરાબર π/4 તો t² બરાબર sin π/4 તો sin π/4 એટલે t² બરાબર 1/√2 તો t બરાબર કેટલા આવ્યા? 1/2. બહુ શાંતિથી સમજો. સોરી, અહીંયા sin π/4 π/4 જ લિમિટ છે ને, જોઈ લઈએ આપણે. sin π/2 છે, મેં ખોટું લખ્યું છે. અને અહીંયા આમ તો આ ન થાય, કારણ કે આનું વર્ગમૂળ થાય એટલે ખોટું જ છે. અહીંયા π/2 છે. રકમમાં જ એવું આપ્યું તો હું શું કરું, હેલું થઈ ગયું. તો આ π/2, 5 બરાબર π/2 તો sin π/t² બરાબર 1 થયું. તો t બરાબર 1. ઓલું શું થાય? t² બરાબર 1/√2 હતું, તો આનું વર્ગમૂળ એટલે 1/√2 ની પાવર 1/4 થાય. તો એવું ના ચાલે, ન ચાલે તો ન ચાલે. માટે i બરાબર, બહુ ધ્યાનથી સમજશું, 0 થી 1 ટીની લિમિટ આવી, 0 થી 1 વર્ગમૂળમાં sin 5 એટલે વર્ગમૂળમાં t², 1 - sin² 5, sin² એટલે t⁴ એનો વર્ગ, અને cos 5 d5 એટલે 2t dt. જોઈ લ્યો, આખું પદ સમજી લ્યો, એમને અમને ખબર પડે. રેડી? સમજી લો શાંતિથી, કારણ કે t⁴ વર્ગ આપણે કરવો જ પડશે, એના વિના ચાલશે નહીં. જેટલું પરફેક્ટ સમજણ એટલી જ વધારે મજા આવશે. તો 0 થી 1 આ t થઈ ગયું, 1 - 2t⁴ + t⁸ અને એનું વિસ્તરણ તો આપણે કરવું જ પડે, એમાં ચાલવાનું નથી. ઇન્ટુ 2t dt, બે અચળ બહાર લઈ લો. t² t⁸ - 2t⁴ + 1 dt. સાદરૂપ આપીએ, પેલા ગુણ નાખીએ, t⁻10 2t⁶ વત્તા t². હવે એક કામ કરું છું, ભેગું જ સંકલન લખું છું, એટલે શું થાય, કોઈ ચિંતા ન રહે, લાંબુ ખેંચવું ન પડે, અલગ અલગ સંકલન નથી આપતું. t⁻10 નું 11/11, 6 નું 7/7 અને 2 નું 3. 0 થી 1 પેલા 1 મૂકી દઈશ, 1/11, 2/7, 1/3. પછી tની જગ્યાએ 0 મૂકીશ, 0 - 0 + 0. સાહેબ, -0 + 0 એવું ન કરતા, મહેરબાની કરી. તો વચ્ચે કેટલું? 2, 1/11, 2/7 + 1/3. લસા લઈ લેશું. 7 તરી 21 × 11, ભેગો જ લસા લઈ લેવાય ને, કેલ્સી રાખો પાસે. 21 × 11 231. 231 321 નહીં, 231. તો 231/11 કરો એટલે 21. 2, 3, 1 11 આ 21. 2, 3, 1 11 7 11 તરી 33, 33 × 2 66 થાય, 33 × 2 અને 11 × 7 77, આ 77 ગુણવા પડશે. સાદુરૂપ આપી દો, કેલ્સી રાખવાનું જ તે. 21 + 77 - 66 32. 2 × 32/231. 64/231 ભાગ પાડ્યા છે ને, સીધો જવાબ આપ્યો છે. આ જવાબ આવ્યો. આ રીતે તમે સેટ કરી શકો. સારો દાખલો છે.
ત્રીજો 0 થી 1 સાઇન ઇનવર્સ 2x upon 1 plus x square. આમાં તમને મારે ખંડસ્વર સંકલન શીખવાડવાની ગણતરી છે. જોઈએ કેવી રીતે થશે. આમાં આદેશ લેવો. આવો એક વખત આપણે દાખલો ગણ્યો છે, તમને યાદ હોય તો. કંઈક આદેશ લીધો તો આપણે અને એને કનેક્ટેડ આ દાખલો આપણે કાયદેસર ગણ્યો છે. x બરાબર tan થીટા કે એવો કંઈક જ આદેશ લીધો છે અને પછી બરાબર આપણે સમજીને ગણ્યા છે. તો જો લઈએ x બરાબર tan થીટા આદેશ લેતા થાય તો dx બરાબર શું થાય? sec સ્ક્વેર થીટા d થીટા. લિમિટ આપણે અહીંયા જ બદલી નાખશું. x બરાબર 0 તો tan થીટા બરાબર 0 થયું તો અને તો થીટા બરાબર 0. tan 0 0 થાય. x બરાબર 1 tan થીટા બરાબર 1 તો થીટા બરાબર કેટલા આવે તો 1 થાય π/4. થીટા બરાબર tan ઇનવર્સ 1 થાય. tan ઇનવર્સ 1 એટલે π/4 આવું આપણે લખી શકીએ. માટે I બરાબર 0 થી π/4 લિમિટ બદલાઈ જશે ને. સાઇન ઇનવર્સ 2 tan થીટા on 1 plus tan સ્ક્વેર થીટા અને dx એટલે sec વર્ગ થીટા d થીટા રેડી. તો દરેકને વ્યવસ્થિત રીતે સમજીએ પછી જ લખીએ. ઉતાવળ કઈ છે નહીં. I બરાબર 0 થી π/4 સાઇન ઇનવર્સ આ શું થશે? સાઇન 2 થીટા અને sec વર્ગ થીટા d થીટા. અહીંયા આપણે યોગ્ય પ્રદેશમાં જ છે. સાઇન 2 થીટાનું સૂત્ર છે ને એવું એક્સેપ્ટ કરી લઈશું. sec સ્ક્વેર થીટા d થીટા બે બાર લઈ લઉં. 0 થી π/4 થીટા sec વર્ગ થીટા d થીટા. તો અહીંયા હવે ખંડસ્વર સંકલન ઉપર આગળ વધવું પડશે. એ સિવાય કોઈ સ્કોપ છે નહીં. ખંડસ્વર સંકલન ઉપર આગળ વધવું પડશે એનો મતલબ એ થયો મિત્રો કે u બરાબર થીટા LIATE ક્રમમાં આપણે કાયદેસર u બરાબર થીટા લઈ લઈશું. 2 ને 12 રાખીએ. 2 થીટા લઈએ તો કોઈ ચિંતા નથી. u બરાબર થીટા અને v બરાબર sec વર્ગ થીટા લઈ ખંડસ્વર સંકલન કરતા બહુ ધ્યાનથી પહેલી વખત નિયત સંકલનની અંદર તમારી સમક્ષ ખંડસ્વર સંકલન આવી રહ્યું છે. નિયત સંકલનમાં ખંડસ્વર સંકલન. તો જો ખંડસ્વર સંકલનમાં આપણને ખ્યાલ છે એ પ્રમાણે એકથી વધુ વખત સંકલન આવે છે. હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી રીતે કરતા હોય છે. તો આપણે શું કરીશું? જો તમારે એવું હોય તો સીધી કિંમત પહેલાં આખી ગોતી લો, નકર આખું સંકલન 0 થી π/4 લખવાનું. તો જો હું આમ કરું છું I બરાબર 2 આમ કાઉન્સ કરું. જો 2 એટલે u એમ નામ. u એટલે થીટા. vનું સંકલન sec સ્ક્વેર થીટા d થીટા માઇનસ d/d થીટા sec સ્ક્વેર થીટા d થીટા અને આખાનું ફરીથી સંકલન. કારણ કે ખંડસ્વર સંકલનનો નિયમ છે ને. અને લિમિટ અહીંયા જ આપી દો બધાની છેલ્લે. આખો દાખલો વચમાં ગણ નાખીશ અને છેલ્લે લિમિટ અહીંયા આપીને એમ કરો તો ચાલે. કંઈ ખોટું ક્યારેય પડતું નથી. બરાબર છે? તમે ગણી શકો છો. અને માની લો કે પહેલાં થીટામાં ગણી નાખ્યો, થીટામાં ગણ્યો ને પછી છેલ્લે એવો વિચાર આવ્યો કે હવે આપણે આને એક્સમાં ફેરવવો છે તોય વાંધો નહીં. u એમ નામ vનું સંકલન માઇનસ સંકલનમાં uનું વિકલન vનું સંકલન આખાનું ફરીથી સંકલન. પણ આ વધારે સરળ રહેશે. શું? આ tan થીટા માઇનસ આનું 1 અને આનું tan થીટા d થીટા 0 થી π/4 2 થીટા ઇન્ટુ tan થીટા. tan થીટાનું લોગ માનાંકમાં cos થીટા માઇનસ થાય ને પ્લસ sec થીટા થાય. લોગ માનાંકમાં sec થીટા.
કોસ લખવું હોય કે સેક લખવું હોય કંઈ વાંધો. હવે લિમિટ આપી દી, બરાબર. 2 બહુ ધ્યાનથી સમજશું. પહેલાં ઉર્ધ્વ સીમા આપી, પછી અધર સીમા આપશું. π/4 × 10 π/4 માઇનસ લોગ સેક π/4, પછી કંપનીનું માઇનસ આ 0, આખું ગામ 0 થઈ ગયું એની યારે. 0 × 10 0 એટલે 0 થાય, માઇનસ લોગ સેક 0, બરાબર છે. અને અહીંયા વાદળી કાઉન્સ પૂરો કરી દે, કારણ કે 2 તો હે સબકે સાથ, બરાબર 2 π/4 10 π/4 1 સેક π/4 લોગ વર્ગમૂળમાં 2 આ 0 લોગ સેક 0 લોગ 1 0 એટલે પ્લસ 0, ઉના માઇનસ એવું ના થાય. 2 π/4 માઇનસ 2 લોગ √2 આવો જવાબ આવે છે. તો હજી લોગ √2 ને 1/2 કરી શકાય. 2 લોગ √2 ને 1/2 કરી શકાય. તો જો આ થઈ ગયું π/2 અને આ પાવર 1/2 હોય નીચે આવે, આ આગળ આવે એટલે લોગ 2 થઈ જાય. આ જવાબ આવી ગયો π/2 માઇનસ લોગ 2. ટાઈમ ટુ સેક ફોટો, ટાઈમ ટુ ટેક ફોટો, સ્ક્રીનશોટ. હવે એના પછી ચોથો x વર્ગમૂળમાં x + 2. IMP ક્વેશ્ચન કરી નાખશું. જીરો થી 2 x વર્ગમૂળમાં x + 2dx. આવા ક્વેશ્ચન ઘણા બધા આવશે મિત્રો, ઘણા બધા. ટેક્સ્ટ બુકમાં અહીંયા હિન્ટ આપેલી છે, x + 2 બરાબર t² લો, બરાબર છે. તો આપણે પહેલાં ટેક્સ્ટ બુકને માન આપીએ, પછી હું બીજી રીતે આપું છું. આપણે એ રીતે કાયમ ગણશું. અહીંયા x + 2 બરાબર t² આદેશ લેતા, તો x બરાબર જોશે ને t² - 2 થાય, માટે dx બરાબર શું થાય 2t, 2 નો 0 dt. લિમિટ બદલશું, x બરાબર 0, તો t બરાબર t² બરાબર થશે ને 0 + 2, t બરાબર વર્ગમૂળમાં 2 માઇનસ પ્લસ દઈ લે. અમે એ સાથે ધ્યાન રાખશું કે અધોસી કરતાં ઉધ્વસીમાં મોટી જ લેશું. x બરાબર 2, તો t² બરાબર 2 + 2 4 થાય, તો t બરાબર 2. તો વર્ગમૂળ 2 થી 2 આવી લિમિટ આવી તો કોઈ ચિંતા નથી. i બરાબર 0 થી 2 છે ને, એટલે વર્ગમૂળ 2, 0 આગળ વર્ગમૂળ 2, x એટલે t² - 2, આ વર્ગમૂળમાં t² અને dx એટલે 2t dt. વર્ગમૂળ 2 થી 2 t² - 2 આ 2t² dt. 2t² કેમ થયું તો કે આ t² વર્ગમૂળની બહાર નીકળે છે એટલે t અને 2t નું 2. 2 વર્ગમૂળ 2 થી 2 t⁴ - 2t² dt. 2 t⁵/5 -2/3 t⁵ વર્ગમૂળ 2 થી 2. ધ્યાન રાખવાનું આવા દાખલામાં 2⁵
2/5 છેદમાં 5, 2/5 કરશું, 2/4 16 દુ 32, 5 માઇનસ 2 × 8 દુ 16/3, આ 2ની વાત પૂરી. વર્ગમૂળ 2/5, વર્ગમૂળ 2/5 ભાગ્યા 5 માઇનસ 2/3 વર્ગમૂળ 2/3. બરાબર છે. જેટલું શાંતિથી સમજાશે એટલો જ બેનિફિટ આપણને થવાનો છે, કારણ કે વર્ગમૂળ 2 છે તો એની ગોઠવણ તો આપણે કરવી જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. બરાબર છે. તો અંદર ગુણ નાખી 32 દુ 64/5 માઇનસ 16 દુ 32/3, કંપનીનો માઇનસ 2 ને વર્ગમૂળ 2/5 એટલે વર્ગમૂળ 2/4 ગુણ્યા વર્ગમૂળ 2, વર્ગમૂળ 2/4 એટલે 2નો વર્ગ થયો, 2નો વર્ગ 4, 4 દુ 8, 8/5 પણ અહીંયા વર્ગમૂળ 2. બરાબર. પછી અહીંયા વર્ગમૂળ 2નો ઘન એટલે વર્ગમૂળ 2નો વર્ગ ઇન્ટુ 2 વર્ગમૂળ 2, વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2, 2 દુ 4, 4 દુ 8 માઇનસ 8 વર્ગમૂળ 2/3. ચેક કરી શકો છો તમે. સાદરૂપ આપવું તમારા હાથની વાત છે. મિત્રો 15 લસા લઈ લો, 15 લસા લઈ લો. જો ધ્યાનથી સમજશો તો અહીંયા 3 ગુણા છે, એમ પણ કરી શકાય ને એમ ન કરવું હોય તો 15 લસા જ લઈ લો. સાદરૂપ 5, 3 છે, 5, 3 છે. તમે જેમ ઈચ્છા પડે એ પ્રમાણે તમે સેટ કરી શકો છો, એમાં કોઈ જ વાંધો નથી. 15 લસા લઈ લો તો અહીંયા શું થશે? 64 ગુણ્યા 3 192, 32 ગુણ્યા 5 160, કેલ્સી 5 રાખ્યું છે, માઇનસ 8 તરી 24 વર્ગમૂળમાં 2 માઇનસ માઇનસ પ્લસ 8 પંચું 40 વર્ગમૂળમાં 2, 192 માઇનસ 160 32 અને 16 24 તરી 40 એટલે પ્લસ 16 વર્ગમૂળમાં 2 છેદમાં 15, 32 વત્તા 16 વર્ગમૂળ 2 છેદમાં 15. આમાં કોમન લીધા છે 16 વર્ગમૂળ 2/15 તો કેટલા એવા 2, 16 વર્ગમૂળ 2 લીધા છે તો કોમન કયા લીધા છે? 16 વર્ગમૂળ 2/15. કંઈ વાંધો નહીં. તો અહીંયા 32 કરવા માટે અહીંયા વર્ગમૂળ 2 ગુણશું, 32 થઈ ગયા, વત્તા અહીંયા 1 થઈ જશે, 32/15 16. રેડી. આને છે ને મારે બીજી એક રીત આપવી છે. આ રીત તો છે તમારી પાસે, હજી એક બીજી રીત આપવી છે. આ કામમાં આવશે બહુ જ રીત. બરાબર. દાખલો ગણવાની કોઈ ઉતાવળ નથી, કોર્સ પૂરો કરવાની. જો અહીંયા તો આપણે રકમમાં કીધું છે x+2 = t² લઈ લ્યો. આવું આપણને સ્પષ્ટ કીધું છે રકમમાં, પણ દરેક વખતે કહે એવું જરૂરી હોતું નથી. બરાબર છે. તો હું શું કરું છું, આને થોડીક ડિઝાઇન પાડું છું. 0 થી 2 અહીંયા x છે ને અહીં બાજુ મૂકી દો, +2 ને -2, અહીંયા x+2⁻²² dx. કારણ કે આદેશ લે એટલે આ બધી આવી મોટી પ્રોસેસ થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. બાજુમાં જે પદ હોય એ જ સેટ કરી દેવાનું, કોઈ દી તકલીફ જ ના પડે. હવે આ એક પદ થયું 0 થી 2 x+2 dx -2 × x+2⁻²² dx લખાય. લિમિટ તો 0 થી 2 જ છે. હવે અહીંયા શું થયું તો કે 0 થી 2 આ 1 અને 1/2 x+2⁻³ -2 0 થી 2 આ x+2⁻². કેવું હાઈ ક્લાસ ગોઠવાઈ ગયું. હવે 3/2 શું થાય તો કે 5/2 એટલે 2/5 x+2⁵² અને લિમિટ આવશે 0 થી 2 -2. 1/2 તો કે 3/2 એટલે 2/3 x+2⁵²
આ વધારે તમને, કારણ કે આ તો ડાયરેક્ટ સંકલન થાય ને, x⁻²/2નું સંકલન સીધું જ કરીએ કે x⁻n dx પ્રમાણે થાય ને, x⁻n+1/n+1, નવું કંઈ વિચારવાનું થતું જ નથી, સીધું જ થઈ જાય. તો આ 2/5. હવે અહીંયા મૂકું તો 2+2^5/2 -0+2^5/2 -2 × 4/3, 2+2^3/2 -0+2^3/2. ચિંતા નહીં કરવાની, સાદરૂપ આવડે જ આપણને. 2/5 આ 4^5/2 -2^5/2 -4/3 આ 4^3/2 -2^3/2. હવે અહીંયા સાદરૂપ તો ગમે ત્યારે આપવું પડશે, કારણ કે એ જવાબ આપણે લાવવો હંમેશા માટે વિચારવા લાયક હોય. તો 2નો વર્ગ કરું, આ 2/5, 2નો વર્ગ કરું, 2નો વર્ગ એની 5/2 ઘાત, એટલે 2 ની 5 ઘાત 32 થઈ, માઇનસ 2 વત્તા 1/2 આમ થાય ને, 2નો વર્ગ 4, એટલે 4 વર્ગમૂળ 2 થયું. ખબર પડી? 2^2 એમ થાય ને, 2^2 × 2^1/2. રેડી? એટલે પરફેક્ટલી ગોઠવાતું જતું હોય. -4/3, 2નો વર્ગ કરવો એટલે 2નો ઘન 8 થશે, -3/2 એટલે 2√2. રેડી? હવે 32 × 64/5, 4 × 8 વર્ગમૂળ 2/5, -8 × 24/3 અને 4 × 8 વર્ગમૂળ 2/3. અહીંયા 2નો વર્ગ 64/5, 8 વર્ગમૂળ 2/5, 24/3. 8 તરી નથી, 8 ચોકું 32 છે, 8 ચોકું 32 જો આવી ગયું. રેડી? આ થઈ ગયું ને પદ બરાબર. 15 લસા લઈ લ્યો, 64 એટલે 192, 8 વર્ગમૂળ 2 24 વર્ગમૂળ 2, 32 એટલે 160 અને 8 8 × 5 = 40 વર્ગમૂળ 2. આ જ રીતે ગોઠવાઈ જશે. 32 + 16 વર્ગમૂળ 2 કોપી પેસ્ટ જ કરે ને, -15 2/15 વર્ગમૂળ 2 વત્તા. તમે બે આમ રીત તો હરકી થાય, થોડુંક આ ગણતરી વધારે, આમાં આ બધું ફેરફાર કરવો પડે, રીત તો સમાન હતી, પણ આમાં સાદુરૂપ જો ક્યારેક સરળ હોય તો આપણને બેનિફિટ મળી જાય. સ્ક્રીનશોટ લઈ લો. એટલે એ સાદુરૂપ કેવી રીતે લેવું એ તમારા હાથની વાત છે, અને તમારે જ એને વ્યવસ્થિત રીતે ગોઠવું હોય તો જ તમે એને ગોઠવી શકો. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ. કેટલામાં પહોંચ્યા છીએ? ક્વેશ્ચન નંબર 5. તો 5માં જો શું કરશું કે 0 થી 1 કંઈ તમને આમ આઈડિયા આવે છે કે શું કરવું એ 5મા ક્વેશ્ચનમાં? વિચારો. જેટલું પરફેક્ટ વિચારશો એટલો જ બેનિફિટ થવાનો છે, નહીં તો કંઈ થવાનું નથી. આદેશ લેવાનો તો થશે જ, કારણ કે ઉપર આપણને કીધું જ છે આદેશની રીતે ઘણું. ઓલામાં શું હતું, બીજી રીતમાં મેં આદેશ નહોતો લીધો. પરીક્ષામાં એવું ક્યારેય નહીં કે, એ ખાસ ધ્યાન રાખશો. પરીક્ષામાં તમને એવું કોઈ દિવસ કહેવામાં નહીં આવે કે આદેશ લ્યો, બરાબર? એવું નહીં કહે, એટલે ધ્યાન રાખશો. હવે અહીંયા 5મો 0 થી π/2 sin x / 1 + cos²x. મિત્રો આ તો તમે ગણી શકશો. શું કરવાનું છે? તો cos x = t આદેશ લઈ લ્યો. cos x = t આદેશ થાય ને, માટે -sin x dx બરાબર શું થાય? dt. તો sin x dx જોઈ છે. હવે તો એમ કહો સાહેબ બસ ગણ નાખશું, લિમિટ બદલી નાખવાની. હા, x = 0, x = 0 તો t = cos 0 1, અને x = π/2 તો t બરાબર શું આવશે? 0. હવે અહીંયા લિમિટ ઊંધી આવી. જો i બરાબર શું થયું? 0 થી π/2 ની બદલે 1 થી 0 આવ્યું, પણ sin x dx એટલે શું થયું? -dt
અને છેદમાં 1 + t². તો બીજું તો કંઈ છે નહીં આમાં. લિમિટને ઉલટાવી દો એટલે પાછું માઇનસ વાળું પ્લસ થઈ જશે. 0 થી 1 આ રાખાતું જ નથી, dt/t² + 1. તો આ થઈ ગયું tan ઇન્વર્સ t 0 થી 1. tan ઇન્વર્સ હોમવર્કમાં આપવાનો તો મેં ગણાવી દીધો. લો, ફાવી ગયા. બરાબર. હજી તો 6, 7, 8 ને 2 વિકલ્પ બધું જ નહીં પૂરું થાય. આટલું જ રાખીએ, લઈ લેવાનો સ્ક્રીનશોટ. બરાબર. આજે આટલું જ. આગળ આવડે તો ટ્રાય કરજો. નિયત સંકલનના કેટલાક ગુણધર્મો છે, ઘણા બધા ગુણધર્મો છે. એ આખો આપણે એક વિડીયો મોટો બધો થશે એ સમજશું, પણ આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આ બધા ક્વેશ્ચન 2 વાર ગણ નાખવાના. 1 વાર ગણ નાખજો ને તો હેલા છે. બરાબર. પણ આદેશની રીતની પ્રેક્ટિસ થઈ જવાની. અને આગળ ઉદાહરણની ટ્રાય કરજો. ઓકે મિત્રો, ઘેર રહો, સુરક્ષિત રહો અને ગણિત ગણતા રહો.